હેલો ફ્રેન્ડ્સ, હું ધવલસિંહ વાઘેલા તમારી માટે એક સરસ મજાની માહિતી લઈને આવ્યો છું. હવે માહિતી દરેક લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણીવાર નાગરિકો કન્ફ્યુઝનમાં હોય છે કે આવકનો દાખલો કઈ રીતે કરાવવો, કેટલી આવકોની મર્યાદા હોય તો એ દાખલો કઈ જગ્યા પરથી નીકળે, એની માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કેટલા સાક્ષીના આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈએ, શું જોઈએ, કઈ રીતે પ્રોસિજર હોય છે, એની માહિતી હું તમને ટૂંકમાં આ વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલાં પહેલું તો આવકનો દાખલો કયું આવકની મર્યાદા સુધી નીકળી શકે એમ, તો જેની આવક 5 લાખ કરતાં ઓછી હોય, 5 lakhs કરતાં ઓછી હોય, એમનો આવકનો દાખલો એમની જે તે ગ્રામ પંચાયત હોય એ ગ્રામ પંચાયતમાંથી મળી શકે. એની માટે ડોક્યુમેન્ટ શું શું જોઈએ એમ, તો ઘરમાં જે વ્યક્તિ મોટા હોય અને રેશન કાર્ડમાં જેમનું નામ હોય એવી વ્યક્તિનું આધાર કાર્ડની ઝેરોક્ષ અને એની ઉપર સહી, એમનું ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને તેની ઉપર સહી, રેશન કાર્ડની ઝેરોક્ષ એમાં બંને પેજ આવવા જોઈએ. એક તો જેમાં રેશન કાર્ડનો નંબર હોય તે અને રેશન કાર્ડમાં બધાના નામ હોય એ બંને પેજ આવવા જોઈએ ઝેરોક્ષમાં. એ રીતે રેશન કાર્ડની ઝેરોક્ષ અને તેની ઉપર સહી. ઘરવેરાની લેટેસ્ટ પાવતી મોટે ભાગે ગ્રામ પંચાયતોમાં માગતા હોય છે. જે વર્ષનું આપણે આવકનો દાખલો કઢાવવાનો હોય છે, ધારો કે આજે ચોથા મહિનાની 8 તારીખ થઈ છે અને 2025 છે, તો નાણાકીય વર્ષ 2025-26નું લેટેસ્ટ વેરા પાવતી જોઈએ, એની ઝેરોક્ષ. પછી જેમના નામનો આવકનો દાખલો કરાવવાનો છે તેમનો પાસપોર્ટ સાઇઝ ફોટો, પછી લેટેસ્ટ લાઇટ બિલ ઓરિજિનલ એ જોઈએ. 3 સાક્ષીના આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈએ અને એ 3 સાક્ષીની સહી જોઈએ. અને એક ફોર્મ આવે છે જે આપણને કઈ રીતે ભરવું, એ ફોર્મ કેવું આવે છે એના વિડીયો હું તમને આગળના વિડીયોમાં જણાવીશ. અને આના બાબતે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ કરજો કે આવું હોય તો શું કરી શકાય. અને તમને આ રીતે ગ્રામ પંચાયતને લગતી જે માહિતી છે, જે કામગીરી છે એના સંદર્ભે કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો.